અમદાવાદના બાવળા ખાતે કરીશ દે નાયક ભાવના દે પરિવાર દ્વારા સબુદેના સંચાલન હેઠળ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. બાવળાના આંગણે આજે માનવતાની એક અનોખી મહેક જોવા મળી છે. સામાન્ય રીતે લોકો કિન્નર સમાજ પાસે આશીર્વાદ લેવા જતા હોય છે, પરંતુ આજે આ સમાજે દીકરીઓના પિતા બનીને તેમનું ઘર વસાવ્યું છે. બાવળાના અમૃત બાગ ખાતે સબુદે અને કશિશ દે દ્વારા 11 જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ખાસ વાત એ છે કે દરેક દીકરીને 3 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત કરિયાવર ભેટ આપીને સાસરે વળાવવામાં આવી છે. આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુજરાતી કલાકાર મમતા સોની અને હાસ્ય કલાકાર પ્રકાશ મંડોલાએ પણ હાજરી આપીને કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા. સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી સમૂહ લગ્ન સમારોહમાં જોડાયેલા વરકન્યા તેમજ તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપી ખુશી વ્યક્ત કરી હતી. કિન્નર સમાજ દ્વારા સમૂહ લગ્નના કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ખુશી છવાઈ હતી અને લોકોએ આ કાર્યક્રમની સરાહના પણ કરી હતી. આવી ઘટનાઓ સમાજમાં એકતા, પ્રેમ અને પરસ્પર માન સન્માનના મૂલ્યોને મજબૂત બનાવે છે. આજના સમયમાં જ્યારે સમાજ અનેક રીત વિભાજનની વેળા જોઈ રહ્યો છે, ત્યારે આવી પહેલ એકતામાં શક્તિનો સંદેશ આપે છે. સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આ પગલાંને બિરદાવવામાં આવ્યું છે. બંને સમાજના લોકો માટે આ પ્રસંગ ગૌરવ અને પ્રેરણાનો વિષય બની રહ્યો છે. મેં પાલડીથી કશિશ દે નાયક ભાવના દે તરફથી અને અમારો ચેલો સબુદે અમે બધા કિન્નર સમાજ ભેગા થઈને 11 દીકરીના લગ્ન અને કન્યાદાન કરીએ છીએ. ત્યાં પબ્લિકના જાહેર જનતાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા નવા અમે કામ કરતા રહીએ, એવા આશીર્વાદ આલો. પબ્લિકનું છે ને પબ્લિકમાં જ વાપરવાનું છે. જય હિન્દ, જય ભારત, જય બહુચર. જય હિન્દ, જય ભારત. હું સુનિતા દે, કશિશ દે, મેં પાલડી અમદાવાદથી બોલું છું. અને જે આયોજન કર્યું છે એ સમાજ માટે જ કર્યું છે. સમાજ અમને આપે છે અને સમાજમાં વાપરીએ છીએ અને અમે એવી દુઆ માંગીએ છીએ કે બસ અમે આવા નવા સારા પ્રસંગ કરતા રહીએ. હમણાં પણ મેં નરોડામાં પણ સમૂહ લગ્ન કરાયા છે, ફરી પણ હું કરાવવાની છું. બસ એવી જ ઈચ્છા ધરાઈએ છે જનતા જોડે કે બસ અમે આવા સારા કામ કરતા રહીએ અને સનાતન ધર્મનું નામ અમે રોશન કરતા રહીએ. અને કાલે અમારે ધંધુકામાં પણ સમૂહ લગ્ન છે. એવી રીતે ગામે ગામે હરેક જગ્યા ઉપર સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ. મારા દાદી જે નાયક ભાવના દે છે અને મારા ગુરુજી કશિશ દે છે અને અમે એમના શિષ્ય છીએ. અમે બધા ભેગા થઈને આવા સારા કામ કરીએ છીએ અને હજી સારા કામ કરતા રહીએ અને હરેક જનતાનું અમે સારું કરતા રહીએ, સારું વિચારતા રહીએ. જય હિન્દ, જય ભારત. જય માતાજી, ઓમ નમો નારાયણ. હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી કશિશ માતાજીની શિષ્ય. અને આજે અમારા બાવડાની અંદર સમૂહ લગ્ન રાખેલા છે. તો સમૂહ લગ્નમાં અમે આયા છે આશીર્વાદ આપવા દીકરીઓને. અને હું પણ મારો પોતાનું ટ્રસ્ટ ચલાવું છું, આશ્રમ ચલાવું છું અને બધા મહંતો પણ આયા છે અમારી સાથે. અને આવા નવા સારા કાર્ય કરીએ એના માટે સર્વે જનતાને બહુ પ્રાર્થના છે અને જનતા અમને આપે છે દુનિયાદાતાર અને અમે સારા કામોમાં લગાવીએ છીએ. મારા પણ ગાંધીનગરના કલોલમાં અને પાટોત્સવ રાખેલો છે. સર્વેને ભાવભીનું આમંત્રણ. જય માતાજી, ઓમ નમો નારાયણ, જય બોલે. સાંભળો. જય માતાજી મિત્રો, આજે હું મમતા સોની અહીંયા બાવળા ખાતે અમારા કિન્નર સમાજ તરફથી, અમારા કશિશ માસી તરફથી, સૌથી પહેલા તો એમના માટે હું કંઈ કહી દઉં કે લાલ ફૂલ, લીલું ફૂલ અમારા કશિશ માસી છે, બહુ જ બ્યુટીફુલ. તો આજે એટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે. અને આજે એમને અને એમના જે શિષ્ય છે સબુ માસી તરફથી આ સરસ મજાનું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 11 દીકરીઓના કન્યાદાન આ લોકો કરશે. તો મિત્રો એમના તો આશીર્વાદ જ આપણને મળી જાય તો આપણું જીવન સફળ બની જતું હોય છે. ત્યારે આ આવા સમાજ માટે એવા સેવાના કાર્યો કરી રહ્યા છે, તો એમને ઢેર સારી શુભકામનાઓ. અને આવતીકાલે ધંધુકામાં પણ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે અમારા કશિશ માસીના જે શિષ્ય છે કિરણ માસી તરફથી. અને આગળ બી એવા કાર્યો એ લોકો કરતા જ રહેવાના છે. તો એ માટે એમને ઢેર સારી શુભકામનાઓ અને આવા શુભ પ્રસંગે મને આમંત્રણ આપ્યું એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ.